અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓને લઈને પ્રહાર. ગુજરાતના ગૃહમંત્રી નિષ્ફળ તેવું ઈશુદાન ગઢવીએ કહ્યું કે જ્યાં ફરી આણંદમાં ઘટના બનતી રહી ગઈ તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું. ત્યારે 16 વર્ષની બાળાએ 16 વર્ષની બાળાને દારૂ પીવડાવી ગેંગરેપનો પ્રયાસ, જ્યાં ખૂબ જ દુઃખદ ઘટના બની તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે, જ્યાં સીએમ અને ગૃહમંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવું ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓને લઈને પ્રહાર કરવામાં આવ્યા છે. ઈશુદાન ગઢવીએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે. ત્યારે આવો જોઈએ ઈશુદાન ગઢવીએ શું કહ્યું. નાકા ફોજદારી કરતા રહ્યા ફરીથી આણંદના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. એ જ્યારે ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે આણંદની 16 વર્ષની સગીરા પર 3 યુવકોએ દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. દારૂ ક્યાંથી આવ્યો? દુષ્કર્મનો પ્રયાસ થઈ રહ્યો છે. સતત આવી ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે ફરીથી હું કહું છું કે હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ. આજે છેલ્લા 15 દિવસમાં 10 જેટલી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની છે ગુજરાતમાં. જગ જાહેર છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું છે, તમામ જિલ્લાઓમાં વિરોધ કર્યો છે. ઘણી જગ્યાએ આવેદનપત્રો અટકાવ્યા તો આમ આદમી પાર્ટીની મહિલાઓને ફરીથી હર્ષ સંઘવીની પોલીસે પકડી અને એને અટકાયત કરી છે. શરમ આવવી જોઈએ. ત્યારે આમ આદમી પાર્ટી છે એ મહિલાઓના અવાજ માટે અવાજ સતત ઉઠાવતી રહેશે. આજે પણ તમામ જિલ્લાઓમાં મહિલાઓને સુરક્ષાને લઈને સુરક્ષા આપો અને મુખ્યમંત્રીનો અને હર્ષ સંઘવીનો રાજીનામું માંગતી સાથે મહિલાઓએ વિરોધ કર્યો છે. આગામી 2-3 દિવસમાં ફરીથી પ્રદેશ લેવલે પણ આમ આદમી પાર્ટી જે મહિલાઓ અસુરક્ષિત છે, સુરક્ષા મળતી નથી અથવા સુરક્ષા ચાહીને આપવામાં નથી આવતી, અને હર્ષ સંઘવી જ્યારથી ફાંકા ફોજદારીએ શરૂ કરી છે ત્યારથી બળાત્કારના કિસ્સાઓ વધતા રહ્યા છે. એના વિરોધમાં દાહોદની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, આજે આણંદની થઈ, મોડાસાની, મહેસાણાની, ભુજની, આટકોટની, સુરેન્દ્રનગરની કેટલી બાળાઓ પીખાઈ ગઈ છે હમણાં. ત્યારે અમે આગામી 2-3 દિવસમાં આમ આદમી પાર્ટી ફરીથી પ્રદેશ લેવલે પણ એક કાર્યક્રમ કરશે, રેલીનું આયોજન કરશે અને દીકરીઓને ગુજરાતમાં સુરક્ષા મળે, સુરક્ષિત રહે અને એ માટે પોલીસને પણ સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરશે. આજે ફરીથી એક દુઃખદ ઘટના ઘટી કે એક 16 વર્ષની બાળકી પીંખાતા રહી ગઈ, પણ દારૂ પીવડાવી અને આજે નરાધમોએ જે કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે ખરેખર જઘન્ય છે, માફ કરી શકાય એમ નથી. અને આમ આદમી પાર્ટી આનો દરેક મહિલાઓનો અવાજ બનશે અને દરેક દીકરી સુરક્ષિત મહેસૂસ કરે એવી લડત આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઉપાડશે. જય હિન્દ, જય ભારત. હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરતા રહ્યા અને ફરીથી આણંદના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. એ જ્યારે ગરબા રમીને પરત ફરી ત્યારે